રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. ગાડીમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલક અને વેચાણકર્તાઓ વિરુદ્ધ ડ્રાઇવ કરવા, હાઇવે પર ગેરકાયદે મીડિયમ ગેપ તોડનારા નજીકના પેટ્રોલ પંપ, હોટેલ ધારકોની જવાબદારી ફિક્સ કરવા સૂચના આપતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા. વર્ષ 2025માં ટ્રાફિક પોલીસ દ્વારા 2,52,028 કેસ અને ₹9,13,17,950ની દંડનીય કાર્યવાહી. સ્કૂલે બાળકોને લેવા મૂકવા માટે જાહેર રસ્તાના બદલે કેમ્પ્સનો ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશનરશ્રીનું સૂચન. રાજકોટ તારીખ 30 ડિસેમ્બર. રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ હાઇવે પર વાહન અકસ્માતના કારણો અને પ્રમાણ ઘટાડવા અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રીએ સ્કૂલ પિકઅપ વાન અને વાલીઓ દ્વારા શાળાએ મૂકવા તથા તેડવા આવે તે સમયે જાહેર માર્ગોના બદલે સ્કૂલ કેમ્પ્સનો ઉપયોગ કરે તે માટે પોલીસ વિભાગની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યારે હાઇવે પર વારંવાર ગેરકાયદે મીડિયમ ગેપ તોડનારા લોકોને શોધી કાઢવા નજીકના પેટ્રોલ પંપ કે હોટેલ ધારકોને સીસીટીવી કેમેરા લગાવવા અથવા તેમની જવાબદારી ફિક્સ કરવા હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી.